નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ચીખલી અને વાસંદા તાલુકાના અનેક ગામોમાં વ્યાપક તારાજી સર્જાઈ છે. સૌથી ગંભીર નુકસાન ચીખલી ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં થયું છે, જ્યાં શેડના પતરા ઉડી જવા સાથે દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલા ઘઉં અને ચોખાનો 277 ટનથી વધુનો જથ્થો વરસાદના પાણીમાં પલળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ચીખલી પ્રાંત મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગોડાઉનની વિઝિટ લીધી હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. જોકે બીજી તરફ પુરવઠા અધિકારીઓએ ફક્ત ટેલિફોનિક માહિતી મેળવી હોવાનું જાણવા મળ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આટલો મોટો અનાજનો જથ્થો પલળી રહ્યો હોવા છતાં હજી સુધી તેને હટાવવાની કે ખસેડવાની પ્રક્રિયા શરૂ થઈ નથી. ગોડાઉન મેનેજર દ્વારા જણાવ્યું છે કે આ અનાજના જથ્થાને ખસેડવા માટે પ્રક્રિયા ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે. ભારે વરસાદ અને વાવાઝોડાથી અનાજને થયેલા આ મોટા નુકસાનથી તંત્રની કામગીરી અને ગોડાઉનના માળખાની જાળવણી પર સવાલો ઉઠી રહ્યા છે. ગઈકાલે રાત્રે 9 થી 10ના સમયગાળા દરમિયાન ચીખલી તાલુકામાં ભયંકર વાવાઝોડું વનવત્તા વરસાદને કારણે ઘણી તારાજી સર્જાઈ છે, જેમાં અંદર આ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડનું ગોડાઉન જે આવેલું છે, જેમાં પણ એ ગોડાઉનની અંદર પતરા ઉડી ગયા છે અને દિવાલ ધરાશય થઈ ગઈ છે. ને એનું હવે નુકસાનીનો હાલ અંદાજો કોઈ લગાવી શકાય તેવું નથી. સર્વે કર્યા પછી જ એનો ચોક્કસ અંદાજો લગાવી શકાય છે. કેટલું અનાજ હતું? એમાં 277 ટન પ્લસ અનાજ છે, ઘઉં અને ચોખાનો સંગ્રહિત છે અંદર. શું કાર્યવાહી કરવામાં આવશે? હા, એ હવે બીજા જે સુરક્ષિત જગ્યા પર એને શિફ્ટ કરવામાં આવશે અને જે કેટલું સારું છે કેટલું ખરાબ થઈ ગયું છે અંદાજો લગાવવામાં આવશે. પુરવઠા અધિકારીએ વિઝિટ કરી છે? હા, પુરવઠા ટેલિફોનિક સૂચનાઓ મળી છે ને એ પણ આવે છે ને પ્રાંત અધિકારી સાહેબ પણ રાતે વિઝિટ કરી ગયા હતા. મામલતદાર સાહેબ બી વિઝિટ કરી ગયા હતા.